હોઈ શકે છે। આશા રાખીએ કે તેઓ જીવિત હોય, હસતો ચહેરો છે, હસતા જ પરિવાર સાથે તેઓ રહે, પરંતુ જે આ યાદો છે અથવા તો છેલ્લી આજે યાદો કહી શકાય અથવા તો કહી શકાય કે લંડન જતા પહેલાંનો આ ફોટોગ્રાફ્સ જે લીધો છે, આ હસી તેમની કાયમ રહે તેવી આપણે આશા રાખી રહ્યા છે। પરંતુ અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે, 40 મુસાફરોના મોતનો આંકડો સામે આવ્યો છે અને ખેડાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડાના પરિવારના અમે આપને દ્રશ્યો બતાવીશું। પ્લેનમાં મહેમદાવાદના લોકો પણ હતા, અરવલ્લીના લોકો હતા, વડોદરાના લોકો હતા, તો રુદ્ર ચિરાગભાઈ પટેલ પણ જતા હતા, વણસોલીનો પરિવાર જતો હતો અને હમણાં જ ફોન પર મારી એક કઝિનનો પણ મેસેજ આવ્યો કે મારી ફ્રેન્ડ પણ તેમાં સવાર હતી। તો આવા કેટલા બધા પેસેન્જર હશે કે જેઓ આમાં સવાર હતા। જે 242નો આંકડો સામે આવી રહ્યો છે તેમાં કેટલાય પરિવારો હતા કે કોઈના મિત્ર હતા, કોઈના સગા સંબંધી હતા। તો આ પ્રકાર પોતાના પરિવારજનો, મિત્રોની અત્યારે સાર સંભાળ અથવા તો ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે તે જાણવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારના લોકો હતા અને એ અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, અપડેટ પણ આપી રહ્યા છે આપને। અને હજી પણ એ ઘટનાના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જે ઘટના ઘટી અને ઘટના સ્થળ કે જ્યાં આગળ પણ આ મેસ હતી, જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું છે, ત્યાં પણ હજી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। પોલીસ તરફથી 70 થી 80% વિસ્તાર ક્લિયર થયો હોવાની જાણકારી આપી છે, પરંતુ વણસોલીનો પરિવાર જે લંડન જઈ રહ્યો હતો, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હવે આ પ્લેનમાં હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। ઇમરાન ખેડાવાલા જે ધારાસભ્ય છે તેમણે કહ્યું, પહેલા બાપુએ પણ આવીને કહ્યું કે તેઓ જવાના હતા, વાત થઈ હતી, તેમના પત્નીએ ઓલરેડી ત્યાં લંડનમાં છે, તેઓને તેડવા આવવાના હતા। તો પ્લેન ક્રેશની પળેપળની અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ। સચોટ માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે। અમે કોઈ પણ ઉતાવળ કરવા નથી માંગતા જેથી કોઈ પણ વ્યક્તિને હાલાકી થાય, સમસ્યા થાય। 40 લોકોના મૃત્યુના સમાચાર સત્તાવાર રીતે અત્યાર સુધી મળ્યા છે। 242 લોકો ક્રૂને ગણીને, એટલે કે જે ત્યાં આગળના પાયલોટ છે, એર હોસ્ટેસ છે, તમામ લોકો તેમાં સવાર હતા। જી, તો મહત્વપૂર્ણ, લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ છે। અમદાવાદથી આ લંડન જતી હતી, 242 ટેકઓફના સમયે 3 મિનિટ પછી આ દુર્ઘટના ઘટી છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું પણ નિવેદન જે અમે આપને થોડી ક્ષણો પહેલા જ સંભળાવ્યું છે। વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા અને જેવું ટેકઓફ થયું 3 મિનિટનો આ સમય લાગ્યો અને 3 મિનિટમાં જ તે કકડપૂસ થઈ। એક તો આગ લાગી અને ત્યારબાદ પ્લેન ક્રેશ થઈ ગયું। જેવો જ બ્લાસ્ટ થયો તેના ટુકડા થઈ ગયા। 3 મિનિટમાં જ આ પ્લેન દુર્ઘટના સર્જાઈ છે। ક્રેશ થયેલા પ્લેનમાં 242 ક્રૂ મેમ્બર સાથે પેસેન્જર પણ હતા, એટલે 169 ભારતીય મુસાફરો હતા, 53 બ્રિટનના મુસાફર તેમાં સવાર હતા, 1 કેનેડા, 7 પોર્ટુગલના મુસાફરો તેમાં સવાર હતા।